ભાભર તાલુકાના ગોસણ ગામ નજીક વીઆઈ સિંગતેલ મિલનું ઉદ્ઘાટન કરતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી. ભાભર તાલુકાના ગોસણ ગામ નજીક વીઆઈ સિંગતેલ મિલનું ઉદ્ઘાટન કરતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી. વાવથરાદ જિલ્લાના ભાભર તાલુકાના ગોસણ ગામ નજીક વીઆઈ સિંગતેલ મિલનું ઉદ્ઘાટન વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નવીન સિંગતેલ મિલ શરૂ થતાં આજુબાજુ વિસ્તારના લોકોને શુદ્ધ સિંગતેલ મળશે અને વિસ્તારમાં રોજગારીની નવી તકો ઊભી થશે તેમજ આર્થિક વિકાસને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. નમસ્કાર. આજે આપણે રાધનપુર ભાભર હાઈવે ઉપર ગોસણ ગામની અંદર વીઆઈ સિંગતેલની મિલ થઈ છે. એની અંદર આજે આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ પધાર્યા. એ બદલ ખૂબ ખૂબ આભાર. અને અમારા પ્રોડક્ટ વિશે હું તમને થોડી માહિતી આપું કે અમે વીઆઈ સિંગતેલ કરીને બ્રાન્ડ બનાવી છે. અને જે 20 નંબર મગફળીમાંથી શુદ્ધ એકદમ નેચરલ તેલ બનાવીએ છીએ અને ટ્રિપલ ફિલ્ટર કરીને કોઠાની અંદર પડ્યું રાખીને 12 કલાક પછી ડબ્બો ભરીએ છીએ અને 100% શુદ્ધની ગેરંટી આપીએ છીએ. અને અમારા ડબ્બાની અંદર પેક ડબ્બાની અંદર કોઈ પણ મિલાવટ કરે તો એને ₹1.25 કરોડ ઇનામ રાખેલું છે. અને હા, બીજી વાત એ છે કે અમે તેલ રિટેલ કસ્ટમરને જ આપીએ છીએ, હોલસેલમાં આપતા નથી. એક લીટર એક ડબ્બો માગે તો અમે ઘરે આપવા જઈએ છીએ. અને હોલસેલનું બી અમારા પોતાના અમે સેલિંગ એ રીતે કરીએ છીએ. અમે પોતે અલગ અલગ જગ્યાએ પોતાના ડેપો ખોલીએ છીએ. જેમ બારઈ ખોલેલો છે, અત્યારે પછી આદિપુર ખોલેલો છે, અમદાવાદ છે, રાજકોટ છે, અને અહીંથી અત્યારે 5 ડેપો મારા ઓલરેડી ચાલુ થઈ ગયા છે. તો અમે લોકો અત્યારે મેઇન ફોકસ અમારો એકદમ છે ક્વોલિટી ઉપર છે અને ઘર સુધી અમે ડિલિવરી કરીએ છીએ. અને અમે જે વિચાર્યું હતું એના કરતાં 100 ગણું અત્યારે અમને રિઝલ્ટ મળ્યું છે. એ બદલ ખૂબ ખૂબ આભાર. મારું નામ રમેશભાઈ ગોવિંદભાઈ ચૌધરી અને અમે અહીંયા અમારી વીઆઈ ટીમ પૂરી સાથે કામ કરી રહી છે. કલ્પેશભાઈ છે, હિતેશભાઈ છે, લક્ષ્મણભાઈ છે, લાલાભાઈ છે અને અમારા અજુભાઈ છે. એ લોકોએ અમને ખૂબ મહેનતથી અમે બધા કામ કરી રહ્યા છીએ. નમસ્કાર, જય માતાજી, જય અર્બુદા. વિસ્તારની તમામ પ્રજાને જણાવતા ખૂબ આનંદ થાય, ખૂબ ખુશી થાય કે આપણા આંગણે શુદ્ધ તેલ, આપણે પામ ખાઈને મરી ગયા, હવે આપણા આંગણે શુદ્ધ તેલ એટલે વીઆઈ આપણા ગોસણના પાટીએ આપણાને મળી શકે છે. તો ઘણાને એમ હોય કે હવે તેલ લેવા માટે જવું કે એમની દુકાન, કોઈ દુકાન નહીં. રાધનપુરમાં પણ એમની પોતાની શાખા છે, ગાંધીધામ સુધી છે, અમદાવાદ સુધી છે, રાજકોટ સુધી દરેક જગ્યાએ, આદિપુરમાં પણ છે. તો આપણી આ શાખાઓ છે. કદાચ આ વિસ્તારના કોઈ પણ એમ સામાન્ય માણસને થાય, ઝૂંપડામાં રહેવા માણસને એમ થાય કે મારે પણ એ શુદ્ધ તેલ ખાવું છે, તો સીધા આપણી વીઆઈ મિલે ચાલ્યું આવવાનું. સીધા વીઆઈ મિલેથી તમે એક ડબ્બો પણ લઈ શકો છો. પણ કદાચ તમને એમ થાય કે મારે આવવાનો ટાઈમ નથી, હું કે જોયું નથી, તો એના નંબર ઉપર ડાયલ કરી અને તમે ઘરે બેઠા તમે ડબ્બો મંગાવી શકો છો. અને જે ઘરે તમે ડબ્બો આવો છો એનો એક્સ્ટ્રા કોઈ ચાર્જ નથી લાગતો, તમને હોમ ડિલિવરી ફ્રી મળી જાય છે. એટલે આવી જો એક શાખા આપણે ત્યાં ઊભી થઈ હોય તો તમામ પ્રજાને હું લોકસાહિત્યકાર ચતુર્દાન ગઢવી વિનંતી કરું છું કે મિત્રો, આરોગ્ય માટે ખૂબ સારું અને શુદ્ધ તેલ મળતું હોય કે જે ગેરંટી વાળું શુદ્ધ તેલ મળતું હોય તો એ વીઆઈ દ્વારા મળે છે. અને આપણા વિસ્તારમાં ગોસણ ગામે મળે છે. તો આવી મિત્રો વીઆઈ મિલની મુલાકાત લો અને આપણે આંગણે આપણા ઘરે એનો નંબર ડાયલ કરીને છેક ફ્રી ડિલિવરી મેળવો. એટલે વીઆઈની આજના દિવસે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. માતાજી ખૂબ પ્રગતિ કરાવે અને ભવિષ્યમાં આ પ્રજાના આરોગ્ય જળવાઈ રહે એ હેતુસર આ પ્રગતિ ખૂબ ફૂલે ફાલે એવી માતાજીની પ્રાર્થના સાથે હરિઓમ તત્સત. જય માતાજી, જય અર્બુદ.